રાજ્યમાં અત્યારે મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે ને આ ધડબડાટી કોઈ એક સિસ્ટમના કારણે નથી. ગુજરાતના માથે અત્યારે એકથી વધારે સિસ્ટમ સક્રિય છે અને આવનારા દિવસોમાં એ તોફાન મચાવશે. અનુમાન છે કે આવનાર કેટલાક તહેવારો સુધી આ સિસ્ટમનો કરંટ જોવા મળશે. સપ્ટેમ્બરની શરૂઆતથી જ ગુજરાતના માથે વરસાદી વાદળો બંધાયા હતા. સપ્ટેમ્બરમાં એક બે નહીં પરંતુ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. લો પ્રેશર સિસ્ટમ, ટ્રફ લાઇન, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, જેના કારણે સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને હાલ આગાહી મુજબ ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં કેવો વરસાદી માહોલ જામશે તે પહેલા પાછલા કેટલાક દિવસમાં કેવો વરસાદ રહ્યો તેની વાત કરીએ. જૂન મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ 303 mm વરસાદ ખાબક્યો. જુલાઈ મહિનામાં 251 mm વરસાદ પડ્યો. તો ઓગસ્ટમાં શરૂઆતી દિવસો કોરા ધાકોર રહ્યા બાદ અંતના દિવસોમાં સારો વરસાદ પડતા સરેરાશ 245 mm વરસાદ જોવા મળ્યો. તો સપ્ટેમ્બરની શરૂઆત પણ શાનદાર થતા 4 જ દિવસમાં 45 mm વરસાદ નોંધાયો. આમ આખા ગુજરાતની વાત કરીએ તો 1 સપ્ટેમ્બર સુધીમાં 96% વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ ઓગસ્ટમાં ક્યારેક મેઘો મહેર બનીને વરસ્યો તો ક્યારેક કહેર બનીને. આ ચોમાસુ સિઝનમાં પણ સપ્ટેમ્બર પહેલા જ મોન્સૂન મીટર 100%ને પાર કરી ગયું. દરેક ઝોનમાં 90 થી 100% વરસાદ નોંધાયો. કચ્છ ઝોનમાં 88%, ઉત્તર ગુજરાતમાં 97%, મધ્ય પૂર્વ ઝોનમાં 99%, સૌથી ઓછો સૌરાષ્ટ્ર ઝોનમાં 86%, તો દક્ષિણ ઝોનમાં મોન્સૂન મીટર 101%ને પાર પહોંચ્યું. સપ્ટેમ્બરની શરૂઆતથી જ મેઘરાજાએ દમ દેખાડવાનું શરૂ કરી દીધું છે અને 4 જ દિવસમાં મેઘો 44 mm થી વધુ વરસ્યો છે, જેના કારણે નદી નાળામાં પૂર આવ્યા છે અને જળાશયો છલકાઈ ગયા છે. રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 90% સુધી ભરાયો છે, જ્યારે બાકીના 206 જળાશયોમાં 82% જળસંગ્રહ થયો છે. જેમાંના 114 ડેમ હાઈ એલર્ટ ઉપર છે, 25 ડેમ એલર્ટ ઉપર તો 12 વોર્નિંગ ઉપર. જેના કારણે જેમ નદીમાં હોડીઓ તરતી હોય તેમ રોડ રસ્તા ઉપર વહેતી થયેલી નદીઓમાં વાહનો તરી રહ્યા છે. જો કે સપ્ટેમ્બરમાં મેઘો ભૂક્કા બોલાવશે તેવી આગાહી છે. નવરાત્રિમાં મેઘો વિલન બને તેવી પૂરેપૂરી ભીતિ છે અને સાથે જ દિવાળીમાં પણ વરસાદી વાદળો અત્યારથી જ મંડરાવા લાગ્યા છે. જુદા જુદા હવામાન નિષ્ણાંતો સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી ચૂક્યા છે. તો નિષ્ણાંતોની આગાહી ઉપર હવામાન વિભાગે પણ મહોર મારી છે. રાજ્યના હવામાન વિભાગે માહિતી આપી છે કે આજથી 3 દિવસ ભારે વરસાદ રહેશે, જેમાં 7 સપ્ટેમ્બરે તો અત્યંત ભારે વરસાદ પડી શકે. आने वाला अगले 7 दिन के लिए 5 सितंबर से लेकर 11 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना है दोनों क्षेत्रों के लिए. गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन के लिए अनेक स्थानों में हल्का से मध्यम बरसात रहेगा और हेवी रेनफॉल का वार्निंग अगले 4 दिन के लिए दोनों क्षेत्रों का 7 तारीख 7 सितंबर के लिए भी गुजरात रीजन में एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है. આમ હાલ તો આ સિઝનમાં સારો વરસાદ રહેશે. અત્યાર સુધીમાં સિઝનનો 96% વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે સપ્ટેમ્બર માસ હજુ બાકી છે. ત્યારે આ સિઝનમાં મોન્સૂન મીટર 100%થી ઉપર જાય તેવું લાગી રહ્યું છે અને જો આકાશી માર અવિરત રહેશે તો સપ્ટેમ્બર એ ગુજરાતવાસીઓ માટે ભારે સાબિત થઈ શકે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.